સમાચારમાં આગળ વધીએ સમાચાર રાજકોટમાંથી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વધુ એક વિવાદમાં સપડાયા। પૂર્વ ધારાસભ્યના બંગલે ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે યુવાનને ઢોર માર મરાયા હોવાનો પણ આરોપ હતો। જયરાજસિંહ જાડેજાના બંગલે ગયા બાદ યુવાન ગુમ થયાનો પરિવારનો દાવો છે। પોલીસે ફરિયાદ ન લેતા મૃતકના પિતાએ એસપી સમક્ષ ફરિયાદ કરી હતી। પોલીસ તપાસમાં મૃતક ગોંડલનો જ ગુમ થયેલો યુવાન હોવાનું ખુલ્યું છે। તરગડિયા બ્રિજ પર હિટ એન્ડ રનમાં યુવાનનું મોત થયાની કુવાડવા પોલીસમાં નોંધ થઈ હોવાની પણ અહીંયા વિગતો મળી રહી છે। આપને જણાવી દઈએ કે આખી જે સમગ્ર ઘટના છે તેમાં અનેક સવાલો હવે ઉદ્ભવી રહ્યા છે। તો પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। આ વિગતે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, હવે પરિવાર કંઈક અલગ આરોપ કરી રહ્યા છે, પરંતુ બંગલેથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળી આવતા હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? સ્પષ્ટપણે જુઓ, ગત 2 તારીખના રોજ જે ગોંડલનો એક યુવાન છે તે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે તેમને ગયો હતો। તેમના પિતાનું જે રીતે કહેવું હતું કે તેઓ જ્યારે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયનું જે અક્ષરડેરી મંદિર આવેલું છે તે અક્ષરડેરી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન બંગલાની સામે કંઈક એક માથાકૂટ થઈ હતી અને ત્યારે તેમનો જે દીકરો છે તેમને જે બંગલાની અંદર છે તે લઈ જવામાં આવ્યો હતો, ત્યાં માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે ગુમ થયો હતો। 2 તારીખે તે ગુમ થયો હતો અને ત્યારબાદ 4 તારીખે તેમની જે રાજકોટ અમદાવાદ હાઈવે પર તરગડી નજીકથી તેમનો મૃતદેહ છે તે મળ્યો હતો। કુવાડવા પોલીસ સ્ટેશનમાં હિટ એન્ડ રનના કારણે તેનું મોત થવાની નોંધ છે તે નોંધાઈ હતી અને 2 થી 3 દિવસ સુધી આ ગુમસુદાના નામની આ નોંધ છે તે થઈ હતી। જોકે ત્યારબાદ તેમના પિતાને આ સમગ્ર મામલે જાણ થઈ હતી અને તેના પિતા છે તેઓ પહોંચ્યા હતા અને તેમને પોતાના દીકરાને ઓળખી બતાવ્યો હતો। સમગ્ર મામલે હવે પોલીસ છે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, કારણ કે મોત છે તે શંકાસ્પદ હોવાની શક્યતા છે તે જોવાઈ રહી છે। ફોરેન્સિક પોસ્ટમોર્ટમ છે તે કરવામાં આવી રહ્યું છે। આપણે જે યુવકનો જે પિતા છે આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે તેઓ શું કહી રહ્યા છે। सर क्या पूरा मामला क्या था, क्या घटना हुई? घटना मैं कितनी बार बता चुका हूँ, वही घटना है। नई घटना तो क्या, मोटरसाइकिल लेके जा रहे थे और फिर वो अंदर से बच्चे को बाहर से बुलाया जाता है और वो मारपीट होती है और मैं उसको नॉर्मल समझ के घर पे सो गए थे। हमारे को तो किसी से कोई दुश्मनी थी नहीं। अब वो रात को निकलता है, पुलिस बता रही रात को निकलता है और वो अब ये बता रही कि वो उसका एक्सीडेंट हो गया है। तो ऐसा कैसे हो सकता है? मतलब वो आराम से सो गया था। उसने कहा पापा कोई बात नहीं, सुबह बात करेंगे, मैं सो रहा हूँ। मैं भी मेरी मांग है कि न्याय मिले मेरे को बच्चे के साथ। वो जो भी हुआ है उसकी सही जांच हो और दोषियों को मतलब उसमें सजा मिले। दोषियों घर के अंदर क्यों बुलाया गया था? मतलब यही तो जांच का विषय है ना सर। क्यों बुलाया गया ये तो मुझे ही पता नहीं, तो आपको कैसे बताऊंगा? ये एक्सीडेंट हुआ फिर आपको वो पता, उधर जो पूरे जो लग रहे हैं ना सीसीटीवी, उनमें सब वो चीज है। वो तो गोंडल का मतलब बहुत बिजी और हार्ट विस्तार है, कॉलेज चौक से अक्सर मंदिर के बीच के। वो पूरे फुटेज भी अगर आप निकालो तो उस दिन के तो उसमें सब आ जाएगा। आपने वो गया वापस आया अंदर का सब, उसमें कहने की कोई बात नहीं। आपने पुलिस को एक अर्जी भी दी थी? पुलिस को अर्जी दी है। क्या है उसमें क्या लिखा है? उसमें यही घटना मैंने जो मेरे साथ बना वही मैंने बताया उनको। कभी मेरे साथ ऐसा हुआ, फिर बच्चा सो गया और फिर सुबह मैंने पता किया तो वो बच्चा वहाँ नहीं मिलता है और फिर मैं अपने स्तर से 2 दिन मैंने तलाश किया है ना। फिर मेरे को अगर वो नहीं मिला तो फिर मैंने पुलिस में मतलब फरियाद की। अब पुलिस का क्या कहना है? पुलिस का तो 2-4 दिन तो अगर मतलब इधर से उधर वहीं किया। पहले दिन से ही अगर वो कैमरे में चेक हो जाते पहले दिन से ही तो शायद मेरा बच्चा वो मिल जाता उस समय है। तो बाद में तो वो कैमरा तो चेक 2-3 दिन बाद में किया और फिर वो ऐसे ही गोल गोल निकल गया टाइम। और मुझे मतलब पॉलिटिकल प्रेशर हो सकता है, क्या मानते हैं आप? हाँ, इसमें बिल्कुल हो सकता है, मतलब कुछ भी हो सकता है, होने को कुछ भी हो सकता है सर। अपन को पता नहीं है तब तक तो कुछ भी हो सकता है। लेकिन मेरे बच्चे के लिए मुझे न्याय मिल जाएगा, बस बच्चा की आत्मा को शांति मिले, जो भी है बस मेरे को वो चाहिए न्याय।
ચોક્કસપણે એટલે જે યુવકનો પરિવાર છે તેમના પિતા છે તે કહી રહ્યા છે કે 2 થી 3 દિવસ સુધી તેમના દીકરાની કોઈ ભાળ છે તે મળી ન હતી. આખી ઘટના તેમના દ્વારા જે તે કહેવામાં આવી કે 2 તારીખની આ ઘટના છે કે જ્યારે આ તી અને તેમનો દીકરો છે તે અક્ષર ડેરી તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન આ ઘટના છે તે બની હતી અને ત્યારબાદ તેઓ ઘરે પણ પરત આવી ગયા હતા, પરંતુ ત્યારબાદ સવારના જ્યારે તેમના પુત્રનો સંપર્ક કર્યો ત્યારે તે મળ્યો ન હતો અને ત્યારબાદ પોલીસનું એવું કહેવું છે કે તેનું અકસ્માતમાં મોત છે તે નીપજ્યું છે. આખી ઘટનામાં હાલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ છે તે થઈ રહ્યું છે ને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ વધુ ખુલાસા છે તે થઈ શકે છે, પરંતુ અત્યારે શંકાની સોય છે તે સ્પષ્ટપણે થઈ રહી છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા યોગ્ય તપાસ થવી ખૂબ જ જરૂરી છે. જી બિલકુલ, આભાર મોહી તમામ વિગત બદલ. તો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાલ યુવકનું થઈ રહ્યું છે.